નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે આવ્યા છીએ અલંગ બંદરે, જે વિશ્વનું સૌથી મોટામાં મોટું રીસાયકલિંગ યાર્ડ એટલે કે જહાજ ભાગવા માટેનું મોટું બંદર આવેલું છે, જે ભાવનગર જિલ્લાના ખંભાત અખાતમાં આવેલું છે. જો તમે જોઈ રહ્યા છો, મારી સાથે નરેશભાઈ છે, રમેશભાઈ છે, નરેશભાઈ બીજા કેન્દ્રવાળા પણ છે. આજુબાજુ આ ભાઈ આ જો જહાજ, મોટા મોટા જહાજ આવે છે અને જહાજ અહીં ભાગવામાં આવે છે. એની રીપ્રોસેસ થાય, એમ નવું બનાવવામાં આવે. નરેશભાઈ, એના વિશે થોડો. રીપ્રોસેસ અને બધી કંપનીઓ આવેલી છે અલગ અલગ, હા, જે વિશ્વમાંથી બધા વિશ્વમાંથી આવે છે, બીજા દેશોમાંથી પણ આવે છે આ જહાજ ભાગવા માટે. ખાલી વાયના વાય નથી બરાબર. અહીં વિશ્વના બીજા ઘણા આવે છે. એમાં કોઈ તેલ માટેના જે મોટા મોટા ટેન્કરો આવે ને, એ પણ જહાજ છે, અને બીજા પેસેન્જર યાર્ડ મોટા જહાજ એ પણ અંદર આવેલા છે. અને વિસ્તારથી ખંભાતનો વખાત ફેલાયેલો છે. જો આજુબાજુ તમે જોઈ લો. ચાલુ દેખો, આ દરિયો કેવો હિલોળે પણ ચડ્યો છે, એના મોજા કેવા આવે છે. આ જહાજ અહીં કણ તૂટવા માટે આવેલા છે. આ અલંગ દરિયા કિનારો છે. અલંગ બંદરે બરોબર, ઓય શિપ તૂટે છે. વિદેશથી પણ શિપ આવે તૂટવા માટે, કે જેની એક્સપાયર થઈ જવાય એવા શિપ તૂટે છે, મોટા મોટા જહાજો તૂટવા. પરંતુ હવે અમે થોડીક વારમાં તમને બતાવશે, પેસેન્જર શિપ પણ બતાવશે. એ બી પણ તૂટવા આવ્યું છે 3 દિવસ પહેલા. આ બધી કંપનીઓ છે જે શિપ તોડવાની છે. જો આ એક શિપ તૂટવા આવેલું છે. આ મોટો જહાજ છે, હવે દેખાય. આ જો આ મોટા મોટા જહાજો છે, આ તૂટવા માટે આવેલા છે. આપ જોઈ શકો છો. તોડવા માટે આગળથી વિડીયો લ્યો એટલે બધું દેખાય. આ ઓઇલ ભરાતું છે ને, આ ઓઇલ માટેના મોટા મોટા જહાજ છે. જો લગભગ અડધું તો તૂટી ગયો છે, આગળનો ભાગ તો તૂટી ગયો છે.